નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો સવાલ છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો કોને કહેવાય શ્રેણિક વ્યવસ્થા તંત્ર? એની સમજૂતી મેળવીએ તો આપણે અર્થમાં ઘણી બધી સમજૂતી આપી છે. જોઈએ કોને કહીશું શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. અંડરલાઈન અહીંયા આપણે કરી શકીએ કે વ્યવસ્થા તંત્રનું આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર કયું? તો મિત્રો આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર કયું આવશે? શ્રેણિક વ્યવસ્થા તંત્ર, કે જે આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. આગળ કહે છે વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું કે શું કરે છે કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ, એટલે કે નિર્ણય પ્રક્રિયાનું કામ કરવાનું માળખું, એટલે કયું? સામાન્ય ક્રમનું માળખું. અને બીજું છે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું, જેને કયું માળખું કહેવાય? પ્રોજેક્ટ માળખું. એટલે અંડરલાઈન અહીં આપણે કરી શકીએ કે પ્રોજેક્ટ માળખું કોને કહેવાય? તો ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું એટલે પ્રોજેક્ટ માળખું. એટલે પ્રોજેક્ટ માળખું અને સામાન્ય ક્રમનું માળખું, અહીંયા બે પ્રકારના માળખા હોય અને આ બંને માળખાઓના સંયોજનથી, એટલે કે પ્રોજેક્ટ માળખું અને સામાન્ય ક્રમનું માળખું, આ બંને માળખાને ભેગા કરવામાં આવે અને એના કારણે જે વ્યવસ્થા તંત્ર ઉદ્ભવે એને આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહી શકાય. એટલે અહીં કીધું છે આમ શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની બાબતોનો પણ સમાવેશ શેમાં થઈ જશે? તો શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર થઈ જાય. આગળ કીધું છે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણના લાભ મળી રહે છે તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભ પણ મળી રહેશે. કયા વ્યવસ્થા તંત્રની વાત કરી છે? શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કયા લાભ મળે? તો જે લાભ આપને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં મળતા હતા, કે જેવું કામ એ પ્રમાણેનો માણસ, તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં આપને જે લાભ મળતા હતા એ લાભ અને પ્રોજેક્ટ સંચાલનના જે લાભ છે એ લાભ, બંને ભેગા લાભ આપને કયા વ્યવસ્થા તંત્રમાં મળશે? શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં મળી રહે છે. આગળ કીધું છે તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્રીય માળખું છે. એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ થાય, કે ઘણા બધા કર્મચારીને તમે હુકમ આપી શકો છો. તો બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરતું માળખું કયું? તો એ શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આથી મિત્રો અર્થની વાત. હવે આગળ આપણે એમની રચના વિશે સમજીએ કે કઈ રીતે આ શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના થાય. તો શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે. એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે એ પણ ખરું, અને પ્રોજેક્ટ વિભાગીકરણ એટલે કે પ્રોજેક્ટ વાઇઝ જે અલગ અલગ વિભાગ બનાવ્યા છે એ બંનેનો સમન્વય જોવા મળે. એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. આગળ કીધું છે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. ટૂંકમાં શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર પ્રોજેક્ટ સંભાળવા માટે પ્રોજેક્ટ મેનેજર હોય છે, અને પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી શું હોય છે? કે પ્રોજેક્ટ સંભાળવાની જવાબદારી કોની હોય છે? પ્રોજેક્ટ મેનેજરની. આગળ કીધું છે જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે. એકમમાં માની લો કે 5 પ્રોજેક્ટ ચાલતા હોય તો 5 પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે. આગળ કીધું છે પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી શું હોય? તો પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર પૂરો કરવાની હોય છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી શું હોય છે? પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવો એ પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી હોય છે. આગળ કીધું છે પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાંતોના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે. આપણે શું કહે છે અહીંયા કે જરૂરી નિષ્ણાંતોના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં. એટલે કે એકમની અંદર અલગ અલગ ઘણા બધા નિષ્ણાંત હોય. તમારે જે કર્મચારીની જરૂર હોય એમને બોલાવવાનો છે, એમનું કાર્ય પૂર્ણ થઈ જાય એટલે ફરી પાછો એમને એમના મૂળ વિભાગમાં પરત મોકલી દેવાનો હોય. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે કર્મચારીને કઈ રીતે બોલાવવાનો હોય છે. દાખલા તરીકે આપણે ખરીદી અધિકારીની જરૂર છે તો ખરીદી અધિકારીને બોલાવ્યા, એનું કામ પૂર્ણ થયું એટલે એમને પાછા એમના વિભાગમાં પરત મોકલી દો.
સમારકામ ઇજનેરની જરૂર પડી તો સમારકામ ઇજનેરને બોલાવ્યા, એમનું કામ પૂર્ણ થયું, ફરી પાછા એના વિભાગમાં પરત મોકલી દો. એવી રીતે અહીંયા દરેક નિષ્ણાંતને બોલાવવામાં આવે છે અને એને ફરી પાછા પરત મોકલી દેવામાં આવે. ટૂંકમાં પ્રોજેક્ટ મેનેજરને એમનું કામ પૂર્ણ થાય એટલે જે તે નિષ્ણાંતને પોતાના વિભાગમાં પરત મોકલી દેવામાં આવે છે. આગળ કીધું છે આ રીતે મેળવેલા નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. દાખલા તરીકે સંશોધન અને વિકાસના નિષ્ણાંત, તકનીકીના નિષ્ણાંત, ઉત્પાદન રચનાના નિષ્ણાંત, કમ્પ્યુટરના નિષ્ણાંત. ટૂંકમાં એકમની અંદર જેટલા નિષ્ણાંતોની જરૂર પડે છે એવા તમામ નિષ્ણાંતો એકમમાં હોય અને તમામ નિષ્ણાંત વ્યક્તિઓને એકમના દરેક પ્રોજેક્ટ મેનેજર જરૂર પડે ત્યારે બોલાવે છે, ફરી પાછા એમને પોતાના મૂળ વિભાગમાં પરત મૂકી જાય છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તેમના મૂળ વિભાગમાં તેમને પરત મોકલી દે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ શ્રેણિક વ્યવસ્થા તંત્રની આપણે આકૃતિ પણ દર્શાવેલી છે. આગળ કીધું છે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. એટલે કે પ્રોજેક્ટ મેનેજર પણ સત્તા આપે છે અને જે તે નિષ્ણાંતો હોય છે એમને પણ સત્તા મળે છે. એટલે કે વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો, જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટ્સના સંચાલકોને ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે. તે ડાબી બાજુ દર્શાવ્યું છે. એટલે કે એક બાજુથી જનરલ મેનેજર સત્તા આપે છે તો બીજી બાજુથી પ્રોજેક્ટ મેનેજર સત્તા આપે છે. આગળ કીધું છે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, જે માટેના જરૂરી નિષ્ણાંતો જુદા જુદા વિભાગમાંથી મેળવેલા વ્યક્તિઓ છે અને આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણિકની રચના થાય છે. ટૂંકમાં બંને તરફથી સત્તાનો પ્રવાહ આવે છે. એક બાજુ જનરલ મેનેજર સત્તા આપે છે તો એક બાજુ પ્રોજેક્ટ મેનેજર સત્તા આપે છે, એટલે સત્તાનો પ્રવાહ બેવડો થાય છે અને આ રીતે સત્તાનું શ્રેણિક માળખાની રચના થાય. તો આ ક્યાં અનુકૂળ આવશે આવું શ્રેણિક વ્યવસ્થા તંત્ર? તો આપણે એ કીધું છે જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય, જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય ત્યાં આવું શ્રેણિક વ્યવસ્થા તંત્ર અનુકૂળ આવે છે. એટલે શ્રેણિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ આવશે? જ્યાં ટેકનોલોજી અગત્યની હશે ત્યાં આપને અનુકૂળ આવશે. તો આ થયો મિત્રો આજનો આપણો સવાલ શ્રેણિક વ્યવસ્થા તંત્ર.